વડોદરા જિલ્લાના સિનોર મુકામે શ્રી નર્મદા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉપક્રમે આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન હતું। નર્મદા માતાજીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા। વડોદરા જિલ્લાના સિનોર મુકામે શ્રી નર્મદા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમે આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉત્સાહપૂર્વક ભાગ લઈ નર્મદા માતાજીની ભક્તિમાં લીન થયા હતા। સિનોરના ગોલવાડ વિસ્તારમાં અંબાજી મંદિર નજીક નર્મદા નદીના કિનારે નર્મદા માતાજીનું નવનિર્મિત મંદિર તૈયાર થયું છે। આ અવસરે 2 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે સવારે 8 વાગે નર્મદા માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી। ઢોલ નગારા અને ભજન કીર્તન સાથે નીકળેલી શોભાયાત્રાએ સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું। આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, સ્થાપના વિધિ તેમજ ચૂંટણી મનોરથ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ રહેવાની શક્યતા છે। વિડીયો જર્નાલિસ્ટ સિનોર રિપીટ વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ સિનોર। નર્મદે હર માં સુદ સાતમ એટલે માં નર્મદાનો પ્રાગટ્યોત્સવ। આજના આ પવિત્ર દિવસે સિનોર ગામમાં નર્મદા માતાનું નવું મંદિર નિર્માણ થયું અને જેમાં માં નર્મદાનું સ્વરૂપ પધરાવવામાં આવ્યું છે। તો આ 2 દિવસનો પ્રતિષ્ઠા મહોત્સવ અહીં આયોજન કરેલું છે। સવારમાં 8 વાગે રામજી મંદિરે માં નર્મદાજીનું સ્વરૂપનું થોડું પૂજન કર્યું, કુટીર હવન કર્યો અને માં નર્મદાની શોભાયાત્રા સમગ્ર સિનોર ગામમાં આ ગામના તથા આજુબાજુના લોકોએ શોભાયાત્રાની અંદર લાભ લીધો। માં નર્મદાનો 2 દિવસનો પ્રતિષ્ઠા મહોત્સવ। માં નર્મદાને પ્રાર્થના કરીએ કે જીવ માત્રનું કલ્યાણ કરે, કારણ કે વિશ્વમાં એક માં નર્મદા જ એવી છે કે જેના દર્શન માત્રથી આપણું પાપ હરણ થાય છે। માં નર્મદા એક એવી છે કે જેની પરિક્રમાનું મહત્ત્વ છે। માં નર્મદાને પ્રાર્થના કરીએ કે તારા લાડીલા ભક્તો તને હૃદયપૂર્વક પ્રાર્થના કરે, દરેક જીવ માત્રના માં તમે મનોરથ પૂર્ણ કરો। નર્મદાની પવિત્રતા જાળવવી એ આપણી ફરજ છે। નર્મદે હર।